जय हिंद दोस्तों, हूँ शंकर खड़ोत्रा। गुजरात प्रदेश आम आदमी पार्टीना તમામ પદ પરથી સતીશભાઈ ગમારા સુરેન્દ્રનગરે રાજીનામું આપ્યું છે। સતીશભાઈની સેવાકીય કાર્યોની વાત કરીએ તો સતીશભાઈએ માલધારી સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય, સતીશભાઈએ છેલ્લા ઘણા વર્ષોથી દિવસ રાત 18 આલમની સેવામાં કોઈ જ કસૂર રાખ્યો નથી। હંમેશા એ સમાજ સાથે ખડે પગ ઊભા રહેલ છે અને સમાજને ઘણી જગ્યાએ પોતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરૂપ થયા છે અથવા થવાના પૂરેપૂરા પ્રયત્નો કર્યા છે। એવા આપણા સૌના પ્રિય અને નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરનાર સમાજ સેવક એટલે કે સતીશભાઈ ગમારાએ આમ આદમી પાર્ટીમાંથી પ્રદેશનું માળખામાં પોતે નિમણૂક થયેલા હતા અને આમ આદમી પાર્ટી સાથે ખૂબ સારું કામ કર્યું છે અને અંતે અત્યારે મને સમાચાર મળેલ છે કે તેઓએ રાજીનામું આપેલ છે અને પત્ર પણ સોશિયલ મીડિયામાં વહેતો થયો છે। આપ જોઈ શકો છો, આ પત્ર સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં ફરી રહ્યું છે અને જોઈ મને એક વાત નથી સમજાતી કે આમ આદમી પાર્ટીમાંથી પહેલાં રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, હવે સતીશ ગમારાએ રાજીનામું આપ્યું। આમાં પ્રદેશના ઘણા એવા હોદ્દેદારો છે કે જેમણે આમ આદમી પાર્ટીની શરૂઆત થઈ છે હજી તો ગુજરાતમાં, હજી ગુજરાતમાં એમણે પોતાનું જે જમાવટ કરવાની હોય એ કરી નથી લીધી, હજી શરૂઆત જ છે। અને આ શરૂઆતમાં આ પ્રકારના એંધાણો મિત્રો ઘણું બધું સૂચવે છે। એટલે હું કોઈ પક્ષ સાથે જોડાયેલો નથી કે કોઈ પક્ષનો વિરોધી પણ નથી, હું એકદમ નિષ્પક્ષ છું અને મારે આ વાત એટલા માટે કહેવી પડે છે કે હવે સૌએ રાજનીતિને સમજવાની જરૂર છે। આવું કેવું ચાલી રહ્યું છે આપણે સૌ જોઈએ છીએ। એમ કોઈ ભાજપમાં આવે છે, કોઈ કોંગ્રેસમાં જાય છે, કોઈ કોંગ્રેસમાંથી ભાજપમાં આવે છે, ભાજપમાંથી કોંગ્રેસમાં જાય છે, કોઈ આમ આદમીમાં જાય છે, આમ આદમી કોંગ્રેસમાં જાય છે, કોંગ્રેસમાંથી પાછા ભાજપમાં આવે છે, પાછા કોંગ્રેસમાં જાય છે। આવું બધું ચાલે છે। આ બધું ચાલવા પાછળનું સૌથી મોટું રીઝન કારણ કે ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિ સેવાના આશયથી કંઈક કરવાના આશયથી સમાજ દેશના હિતની વિચારધારા ધરી, સમાજ અને દેશના હિતની વિચારધારા સાથે કોઈ વ્યક્તિ કોઈ પાર્ટી સાથે જોડાઈ અને તે પોતાના સમાજ, પોતાના ગામ, પોતાના વિસ્તાર કે પોતાના દેશની સેવા કરવાના ઈરાદે જ્યારે કોઈ રાજકીય પક્ષ કે પાર્ટી સાથે જોડાય છે અને એ જગ્યાએ કદાચ હું એવું માનું છું કે એમને ઇગ્નોર કરવામાં આવતા હોય, ક્યાંક એમને અન્યાય થતો હોય, આ પ્રકારના બધા કારણો આપતા હોય છે। આપણે સૌ જોઈએ છીએ ક્યાંક કારણ આપણને એવું મળે છે કે અમને આ જગ્યાએ મદદ નથી કરી પાર્ટીએ, ક્યાંક એવું કારણ મળે છે કે અમને ઇગ્નોર કરવામાં આવે છે, ક્યાંક એવું કારણ મળે છે અમને ટિકિટ નથી મળી, વગેરે વગેરે કારણો હોય છે। પણ દોસ્તો રસપ્રદ વાત એ છે કે રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા, આપણે સૌએ જોયું। એવી જ રીતના સતીશ ગમારા સાહેબ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાશે।